ચર્ચા કરવા માટે ઓયસ્ટર કેપિટલના અતુલ જોશી જોડાઈ ગયા છે. અતુલજી, જે રીતના આંકડા આપણી સામે જીડીપી ગ્રોથના આવી રહ્યા છે, Q4 માટે 7.8%, 7.3નું અનુમાન હતું. કઈ રીતે આપ આ જીડીપી ગ્રોથના આંકડાને જોઈ રહ્યા છો ને અહીંયાથી આપણે કયા સંકેતો સમજવાના રહેશે? જે આંકડા એવા છે એમાં જે સર્વિસીસ સેક્ટરનો ગ્રોથ આવ્યો છે એ એક્સેપ્શનલી સારો આવ્યો છે at 9.9%. અને જે જીડીપીનો આપણું જે વેઇટેજ છે એમાં સર્વિસીસ સેક્ટરનું વેઇટેજ સૌથી વધારે છે, એગ્રીકલ્ચરનું સૌથી ઓછું છે. એટલે સૌથી વધારે વેઇટેજવાળા સેક્ટરમાં બહુ જ સારો ગ્રોથ આવ્યો છે અને એને લીધે આપણું જે જીડીપીનું આખું અનુમાન હતું 7.3 એને બદલે 7.8 એટલે 50 બેઝિસ પોઈન્ટનું જમ્પ મળ્યો છે. એ મેઇનલી સર્વિસીસ સેક્ટરને લીધે છે. સેકન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ ચીજ એ કન્સ્ટ્રક્શન સેક્ટરને લઈને છે. એમાં 8.4%નો આપણને જમ્પ દેખાઈ રહ્યો છે. એને આપણે જો કોરિલેટ કરીએ તો સિમેન્ટ અને સ્ટીલમાં પણ આપણને જે ક્વાર્ટર ઓન ક્વાર્ટર એન્ડ મંથ ઓન મંથ જે ગ્રોથ દેખાઈ રહ્યો છે એ પણ બહુ સ્ટ્રોંગ નંબર્સ રહ્યા છે. આપણે 8 કોર ઇન્ડસ્ટ્રીઝના નંબર્સ પણ એની સાથે કોરિલેટ કરીએ તો એ પણ આપણને સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે. માઇનિંગમાં જરાક મારા હિસાબે મિક્સ પિક્ચર આવ્યું છે. કોલ માઇનિંગ આપણને નીચે જતી દેખાઈ રહી છે. એના જે નંબર્સ છે Q4ના એમાં થોડીક આપણને વીકનેસ દેખાય છે. સો ઓવરઓલ જે માઇનિંગનું પિક્ચર 5.4% પર આવી રહ્યું છે એ આપણે થોડીક એનાલિસિસ કરવી પડશે કે કેવી રીતે આપણે એને મૂલવી શકીએ. બટ આઈ થિંક ઓવરઓલ જે મેન્યુફેક્ચરિંગમાં જે ગ્રોથ દેખાય છે, કન્સ્ટ્રક્શન સેક્ટર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર અને આપણે માઇનિંગ, આ ત્રણમાંથી જો આપણે મૂલવીએ તો કન્સ્ટ્રક્શન અને માઇનિંગ સારું કરીએ છીએ. ઇલેક્ટ્રિસિટી બધું એમાં સ્ટ્રોંગ આપણને ગ્રોથ નથી દેખાઈ રહ્યો. આપણે 8 કોર ઇન્ડસ્ટ્રીમાં પણ જોઈએ તો ઇલેક્ટ્રિસિટી 4.5-5ની વચમાં જ અત્યારે ફરી રહી છે. સો ઓવરઓલ આઈ થિંક બહુ જ સ્ટ્રોંગ નંબર્સ કહી શકાય. ગ્લોબલી જોઈએ આપણે તો કમ્પેરેટિવ $1 ટ્રિલિયન ઇકોનોમીમાં નિયરેસ્ટ કોમ્પિટિશન ચાઇના હોઈ શકે અને એના કરતાં આપણે લગભગ 3% ઉપર છીએ. બહુ જ સ્ટ્રોંગ નંબર છે. આની ઇફેક્ટ આપણી ઇકોનોમી માટે જેની રબ ઓફ ઇફેક્ટ Q1માં પણ આપણને થતી દેખાશે. અને એપ્રિલના આંકડા તો પ્રૂવ કરે જ છે કે આપણું એક્સપોર્ટ સારું એવું ઉપર ગયું છે. સર્વિસીસ સેક્ટરનું એક્સપોર્ટ એઝ વેલ એઝ મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું મર્ચન્ડાઇઝ એક્સપોર્ટ પણ. સો આઈ થિંક Q1માં આપણને આની રબ ઓફ ઇફેક્ટ Q4ની દેખાશે. ઓકે, તો આપણે જે જીડીપી ગ્રોથના આંકડા આવતા જોઈ રહ્યા છે, એક અહીંયા કેટલી મજબૂત આંકડા આપણને દેખાઈ રહ્યા છે અને અતુલજીએ આપણને એક વિસ્તારપૂર્વક સમજાવ્યા છે. અતુલજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ સમગ્ર ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો મજબૂત